અમને દુર્ઘટનાઓનો શોખ, અમને મૃત્યુની પ્રતીક્ષા, અમને એવા સમાચારોની ટેવ જે પેટર્ન બનીને સામે આવે, અને અમે એટલે ભારતના નાગરિકો. સોશિયલ મીડિયામાં જેમ ટ્રેન્ડ બદલાય, જેમ ગિબલીનો સમય ચાલે ને ચારે બાજુ ગિબલીના અવતારમાં લોકો ફોટો મૂકે અને પછી રાહ જુએ કે બીજો કોઈ નવો ટ્રેન્ડ આવશે, નવી વાતો કરીશું, નવું ગીત આવશે, નવા ફોટોઝ મૂકીશું, નવા ચહેરાઓ સાથે બધી વાતો મૂકીશું. એ જ રીતે સમાચારોની પણ એક પેટર્ન છે. એ પેટર્ન તોડવાની આજે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એ પેટર્ન બને સમાચારમાં પણ કે કોઈ એક બહુ જ મોટી ઘટના થાય, એવી મોટી ઘટના કે જે છૂટી છવાઈ દરરોજ થતી હોય પણ દરરોજ આપણું ધ્યાન એના પર ન જતું હોય. એ એટલી મોટી ન હોય કે આપણી અંદર, આપણી એકદમ જાડી પડેલી ચામડીની અંદર વાકોરું પાડીને આપણા એ રક્તસ્ત્રાવમાં જઈને આપણને પ્રશ્ન કરે કે આ શું થઈ રહ્યું છે. એટલે આપણે રાહ જોઈએ કે એક સાથે કશુંક થાય, કોઈક એવો વિડીયો સામે આવી જાય કે આપણને આમ સનસનાટી મચી જાય ને પછી આપણે એના પર સંવેદના બતાવીને પ્રશ્નો કરીએ. એટલે આપણે રાહ જોઈએ એવી ઘટનાની, અને પછી એક એવી ઘટના થાય એટલે બાકીની બધી ઘટનાઓ આપણને દેખાતી થઈ જાય. એટલે ટીઆરપી ગેમ ઝોન થાય એટલે આપણને આગ દેખાવા માંડે, તક્ષશિલા પછી કોચિંગ ક્લાસીસ જોવા માંડે, મોરબી પુલની દુર્ઘટના થાય એટલે આપણને તરત જ એ પુલ ને બાકીના સ્થળો યાદ આવે, પછી આપણને રમવાની જગ્યાઓ યાદ આવે, પછી આપણને એક્સિડન્ટ યાદ આવે. એટલે રાજકોટનો અકસ્માત થાય ને રાજકોટના અકસ્માતમાં હજી સુધી પણ, કેમ કે પ્રાઇમા ફેસી જે દેખાય છે, બસની અંદરના સીસીટીવીનો જે વિડીયો છે, સ્થાનિક માણસો જે કહી રહ્યા છે, કંડક્ટર જે કહી રહ્યા છે, એજન્સી જે કહી રહી છે, કશું જ એકબીજા સાથે મેચ નથી થતું. પોલીસ પણ એટલી વિવશ દેખાય છે, કેમ કે પોલીસ ઘડીકમાં પેલું જે લોકો ભીડ થયા હોય એને વિખેરવા માટે લાઠીચાર્જ કરતી દેખાય, ઘડીકમાં જ પોલીસ સંવેદના બતાવતી દેખાય, એમની પાસે કોઈ રસ્તો ન હોય એટલા વિવશ એ દેખાય, અને છેલ્લે દિવસનો અંત થાય ત્યાં સુધીમાં આપણી પાસે એ જવાબ જ ન હોય કે જવાબદાર કોણ. એ જવાબદાર કોણની તલાશ પૂરી ન થઈ હોય ત્યાં સુધીમાં બીજું શહેર, બીજી દુર્ઘટના ને બીજી દુર્ઘટનામાં વધારે મોત ને વધારે મોતની વાતો. પાટણ પાસે સમીરાધનપુર હાઈવે પર અકસ્માત થયો. બસ અને રિક્ષા ચાલક માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. અકસ્માત થયો અને રિક્ષામાં બેઠેલા 6 માણસોના મૃત્યુ થઈ ગયા. મૃત્યુ થાય એટલે સેમ એજ પેટર્ન. મૃત્યુ થાય, સમાચાર આવે, ટ્વીટ થાય, તરત જ મદદની જાહેરાત થાય, ધારાસભ્ય દોડી આવે, પોલીસ દોડી આવે, પ્રશાસનિક અધિકારીઓ દોડી આવે, જનતા દોડી જાય, મીડિયા દોડી જાય, ચર્ચાઓ થાય, ને પછી એમાં કે હવે આવું ન થાય એના માટે શું કરીશું. આ કદાચ એક દિવસ કે 2 દિવસ સમાચારો એ સાપેક્ષમાં આવે કે એ દિવસે કેટલા સમાચાર છે. જો બહુ મહત્વના સમાચાર નથી તો અકસ્માત મોટા સમાચાર છે, અને બાકી બીજા બહુ બધા સમાચાર છે તો આનું કોઈ મહત્વ નથી. એટલે સમાચારો પણ સાપેક્ષમાં હોય, મૃત્યુ એ સાપેક્ષમાં ચર્ચામાં આવતા હોય. એ સાપેક્ષમાં ચર્ચામાં આવતી વખતે આવા અનેક સમાચારોની ચર્ચા પછી એની એક તો વાતો છે. તમે આ જ વાતો ગઈકાલનો એપિસોડ રિપીટ ટેલિકાસ્ટમાં મૂકી દઈએ, ખાલી રાજકોટની જગ્યાએ પાટણ કરી નાખીએ, અધિકારીઓના નામ બદલી દઈએ, વ્યક્તિઓની પ્રતિક્રિયાઓ બદલી દઈએ, ફરક તો એટલો જ છે. થોડું એડિટિંગ બદલી દો તો એના શું મૂકી શકાય એવી હાલતમાં હોઈએ છીએ આપણે. એવી જ પરિસ્થિતિ જ્યારે સતત થાય ત્યારે આપણને થાય કે તો જો કશું બદલાઈ નથી રહ્યું તો આપણે આ વાતોની ચર્ચા શું કામ કરી રહ્યા છીએ. ન્યૂઝ અથવા સમાચાર અથવા દરરોજ સાંજે ઊભા રહીને કશુંક બોલવું એ માત્ર ફોર્માલિટી નથી. એક આશા છે સમાજની પાસેથી અને સરકારની પાસેથી કે આના પર ગંભીર વિચારો થશે. કેમ કે માણસો ભૂલમાં મરી જાય તો કેવી રીતે ચાલે? માણસના જીવનનો કોઈક તો મતલબ હોવો જોઈએ. માણસો ચાલે ત્યારે ચિંતા નથી કરતા કે એના પગ નીચે કેટલી કીડીઓ કચડાઈ રહી છે. અને એ જ રીતે આટલા વિશાળ દેશમાં 150 કરોડ ભેગા થઈ ગયા એટલે કોઈને ફરક જ નથી પડી રહ્યો કે દેશના અનેક ખૂણામાં દરરોજ કેટલા માણસો વગર મોતે મરી રહ્યા છે, કોઈ જ કારણ વગર. એટલે માણસો કંઈક બીમાર હતા અને કશું કે એમને થયું કંઈ જ નથી સમજાતું, એમને મરી રહ્યા છે. અને એ મૃત્યુને કુદરતી મૃત્યુ છે અને ઈશ્વરે ધાર્યું એ ખરું એમ માનીને એમના 4-5 ફોટો લગાવીને ઓળખીતા હોય તો 10 મિનિટ વધારે આઘાત લાગે છે. 10 કલાકમાં તો મેક્સિમમ કળ વળી જ જાય છે. બધા જ માણસો રૂટીનમાં આવી જાય છે, કેમ કે ચામડીનું લેયર વધારે ને વધારે જાડું થતું જઈ રહ્યું છે. આપણી પાસે જવાબ જ નથી કે હે પરમાત્માએ આત્માને શાંતિ આપજો એમ કરીને આપણે મ્યુઝિક સાથે ફોટો મૂકી દઈશું. આત્માને શાંતિ મળશે? જો એ લોકો હોત ને એ લોકો પ્રશ્ન કરતા હોત તો એ પૂછતા નહીં કે લાયસન્સ કેવી રીતે મળ્યું આ લોકોને. આપણે ત્યાં લાયસન્સ આપવાની પ્રક્રિયાથી સૌથી પહેલી સમસ્યા શરૂ થાય છે કે કોઈ પણ માણસ ગાડી ચલાવી શકે. ગાડી જેના હાથમાં સ્ટેરિંગ છે, આપણને ખબર પણ નથી કે એની માનસિક અવસ્થા શું છે.
ગાંડાને લાયસન્સ મળે, આંધળાને લાયસન્સ મળે. પૈસા ફેંકો, તમાશા દેખો, આ દેશમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. કોઈ પણ માણસને લાયસન્સ મળી શકે છે. એ માણસ ફિઝિકલી ફિટ છે, મેન્ટલી ફિટ છે, કોઈ જ ચકાસણી નહીં, કોઈ જ ક્રાઇટેરિયા નહીં, કોઈ જ ક્વોલિફિકેશન નહીં. એમાંય તમારે ઘૂસ ખવડાવવાની એટલે તમને લાયસન્સ મળી જાય. અને લાયસન્સ આપતો માણસ એવું માને છે કે મેં તો 500, 1000, 5000 કે 10,000 રૂપિયા લીધા છે, મેં થોડા કોઈને માર્યા છે. એને તો ક્યાં કલ્પના એ હોય છે કે ખોટું લાયસન્સ અપાવવાની તમે જ્યારે શરૂઆત કરી રહ્યા છો ત્યારે તમે એક દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છો. જવાબદારી કોની? સરકારને જ્યારે પ્રશ્ન થાય, વ્યવસ્થાને પ્રશ્ન થાય ત્યારે લોકો એવું કહે છે કે એક ડ્રાઈવરની ભૂલ છે, એમાં સરકાર ક્યાંથી આવે? પણ એ ડ્રાઈવર બેદરકારી કરી કેવી રીતે શક્યા? દુનિયાના આટલા બધા દેશ, આટલા બધા રસ્તા અને આટલી બધી વ્યવસ્થાઓ, ક્યાંય નહીં ને આપણે ત્યાં જ આટલી બધી સમસ્યાઓ કેમ? અને હદથી વધારે કે માણસો ભૂલમાં ને ભૂલમાં દરરોજ મરતા જાય. 6 મર્યા, 4 મર્યા, 7 મર્યા, છૂટાછવાયા ભેગા કરીએ તો આંકડો વર્ષના અંતે લાખોમાં પહોંચે ને પછી ખબર પડે કે દર અડધો કલાકે મરે છે. આપણે આ જ્યારે તમે આ ચર્ચા પૂરી કરશો સાંભળવાનો, આ જ્યારે આ શો પૂરો કરશો જોવાનો, તો એ કોઈક મર્યું હશે, આજુબાજુનું કોઈક મર્યું હશે, ત્યારે આપણને દુઃખ થશે. આપણા નજીકના પરિવારનું હશે તો આપણી આંખમાંથી પાણી આવશે ને એકદમ નજીકનું હશે તો આપણે ભાંગી પડીશું, તૂટી પડીશું ને પાછા ઊભા થઈને બેઠા થઈને આપણે એ જ સિસ્ટમનો હિસ્સો બની જઈશું. તો જ્યાં સુધી જે વ્યવસ્થાનો આપણે ભાગ બન્યા છીએ એ વ્યવસ્થાની ત્રુટિઓ પર પ્રશ્ન જ નહીં કરીએ, પહેલાં તો વ્યવસ્થાને સમજીશું જ નહીં, ત્યાં સુધી આપણે સમજી જ નથી શકવાના. બહુ જ બધા કારણો છે અકસ્માતના. ઓવર સ્પીડિંગ સૌથી મોટું કારણ છે. જ્યારે પણ તમે આંકડાઓને છૂટા પાડો છો ત્યારે ખબર પડે છે કે આમ ભાગી જવાની ઉતાવળ, એટલે સિગ્નલમાં ઊભા છે, આક્રમણ કર્યું હોય એકસાથે, આમ બધા 60 સેકન્ડ રાહ જોઈને ઊભા છે અને પછી પહોંચી જવું છે. 10 સેકન્ડ બાકી છે, દેખાઈ રહી છે, 10 સેકન્ડ બાકી હોય તો માણસ ગાડી ધીરી કરે કે ફાસ્ટ કરે? આપણે ત્યાં ગાડી ભગાવે કે 10 સેકન્ડ જશે ને બીજી 60 સેકન્ડ ઊભું રહેવું પડશે, તો એને જાણે કે આસમાન તૂટી પડવાનું છે એના પર. એ 60 સેકન્ડનો ઉપયોગ શું કરી રહ્યા છો તમે? એ બચાવેલી 1.5 મિનિટથી તમે કેટલા માણસોના જીવ બચાવ્યા? એ બચાવેલી 1.5 મિનિટથી તમે દેશના વિકાસમાં અને જીડીપીમાં એવું શું યોગદાન આપી દીધું? જે લોકો બેફામ ચલાવી રહ્યા છે એમનું યોગદાન શું છે જ એમની પાસે જવાબ નથી હોતો. પણ છતાં એમને 1.5 મિનિટ બચાવવી છે ને ક્યાંક પહોંચવું છે. રસ્તા પર બેફામ રીતે ચલાવતા ગાડીને કોઈ પણ રીતે ખબર નહીં એમના હાથમાં કેવી રીતે લાયસન્સ આવી ગયું, માનસિક રીતે એ લોકો એ અવસ્થામાં છે કે કેમ કે ગાડી ચલાવી શકે, કોઈ પ્રશ્નના જવાબ નથી. અને છતાંય જવાબદારી નથી. એક ડૉક્ટર ભૂલ કરે તો એને બહુ સજા મળે, એટલે એક આખી ટ્રેનિંગમાંથી એ પસાર થાય, એ MBBS કરે, એના પછી એમ એક માણસ પર એણે સર્જરી કરવાની છે અને એનો ઉદ્દેશ્ય તો પાછો એ માણસને બચાવવાનો છે કે એ માણસને બચાવવા માટે સર્જરી કરે છે તો એ શીખે છે આખી પ્રક્રિયા. અને એમાંય જો ભૂલ થાય તો એને આપણે ખૂબ અક્ષમ્ય અપરાધની જેમ લઈએ છીએ. એનો ઉદ્દેશ્ય બચાવવાનો હતો તો અહીંયા તો કોઈ પણ માણસો ભૂલમાં મારી રહ્યા છે કોઈને પણ. અને આપણી પાસે કોઈ પ્રક્રિયા જ નથી એમને હાથમાં ગાડીનું સ્ટેરિંગ આપતા પહેલાંની. અને જે છે એ તો સાવ બંટાધાર થયેલી વ્યવસ્થાઓ છે. સરકારને ટેક્સ લેવો એટલે સૌથી પહેલાં આવી જાય, ટોલ ટેક્સ વધતા ને વધતા જાય. એમાંય ગુજરાતના ટોલ નાકા તો આખા દેશમાં સૌથી વધારે ટેક્સ ભરી રહ્યા છે. પૈસા તમે ફૂલ આપો સરકારને, એકદમ એમને ટેક્સ લેતા રહેવાનો, કર લેતા રહેવાનો, ચૂસી નાખવાના નાગરિકોને. પણ નાગરિકોને જ્યારે કશુંક આપવાનું આવે ત્યારે ના સરકાર આપે અને નાગરિકોએ પોતાનું દાયિત્વ નિભાવવાનું આવે ત્યારે એ ન નિભાવે. બધા ભેગા થઈને કોઈક વ્યવસ્થા પેદા કરે ત્યારે આ પેદા થાય છે. પાટણમાંથી ધારાસભ્ય લવિંગજી ઠાકોરની પ્રતિક્રિયા આવી છે. રાજકોટમાંથી DCP ઝોન 2 શું પ્રતિક્રિયા આપી, બંને પર કરીએ નજર. ખૂબ જ કરુણ ઘટના બની છે. એક્સિડન્ટ એટલો ભયંકર બન્યો છે. રાધનપુરથી એક્સપ્રેસ બસ અને સામેથી રિક્ષામાં એ વાદી વસાહતના 6 લોકો, તો એ જોરશોરથી ટક્કર મારી લાગી ગઈ એટલે બિલકુલ ખેતરમાં નીચે રિક્ષા નીચે બિલકુલ હાવ ચગદાઈ ગઈ બિલકુલ. અને 6 માણસ ચૂરો ભૂકો બોલી ગયો. એટલે અમે 108 બોલાવી છે અને JCB ક્રેન પણ બોલાવી છે, જેથી કરીને વહેલી તકે એ લાશોને બહાર કાઢીને પોતપોતાના ત્યાં વિસ્તારમાં પહોંચાડે એવી વ્યવસ્થા કરી છે. એ રાધનપુર વાદી વસાહત અમરગઢના અને એક જ કોમના 6 હતા. તારે મેં લેટર મારા માણસને કહી અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એક મૃતક પરિવારને 4 લાખ રૂપિયાની સહાય મળે છે. અને મુખ્યમંત્રીનો તો હું આભાર માનું, ઘણા આવા પરિવારોને એમણે રાહત આપી છે. એ પણ આ 100 વ્યક્તિઓને એ 4 લાખ રૂપિયા CM ફંડમાંથી એમને
મળશે એવી હું કોશિશ કરીશ. એ વાદી વસાહત ત્યાં ઘરે જ એમના જતા હતા, આ બાજુથી આવતા હતા, પણ હવે એ તો કોઈ એમાં જીવાન આપે એવું કોઈ છે જ નહીં. 100 બિલકુલ નીચે આવી ગયા. આ તો કરુણ ઘટના ઘટી છે. આવી ઘટના બનવી ના જો. આ તો ગરીબ માણસો હતા, ગરીબ પરિવારના, જે પેટીઓ માંગીને લોકો વચ્ચે જઈને એ એમની રોજીરોટી મેળવી શકતા, એમના બાળકોનું પાલન કરતા, પોષણ કરતા. પણ હવે એ તો ખરેખર એક બહુ કરુણ ઘટના, દુઃખદ ઘટના, એક્સિડન્ટ ખૂબ ભયંકર બન્યો છે. એને હું ખૂબ જ નિંદનીય. સિટી બસ દ્વારા એક અકસ્માત સર્જાવવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કુલ 4 લોકોના મૃત્યુ નિપજેલ હતા અને 4 લોકોને ઇજાઓ પહોંચી હતી. આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 105 જે કે સાપરાધ મનુષ્યવધ છે, અને આના સિવાય બીએનએસની કલમ 125A, બીએનએસની કલમ 125B, બીએનએસની કલમ 281, 324(4) અને એમવી એક્ટની કલમ 5, 177, 181 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને તપાસ દરમિયાન જે બનાવ સ્થળ છે એમાં ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર દ્વારા પ્રિઝર્વ કરાવીને FSL ઓફિસરની હાજરીમાં ત્યાં સાક્ષ્યમાં વિડીયોગ્રાફિક પંચનામા કરવામાં આવ્યા હતા. અને સ્થળ ઉપરથી ગાડીના ટુકડાઓ અને લોહીના નમૂનાઓ અને બીજા વિવિધ પુરાવા અને સાક્ષ્યો એકત્ર કરવામાં આવેલ હતા. આના સિવાય બસનો RTO પરીક્ષણ કરાવવામાં આવેલ હતું. અને ડ્રાઈવર જે છે, ડ્રાઈવરને પબ્લિકે થોડું માર્યો હતો, તો એના કારણે હોસ્પિટલમાં છે ડ્રાઈવર અત્યારે, તો સારવાર હેઠળ છે અને પોલીસ જાપ્તો એના ઉપર મૂકવામાં આવ્યો છે. અને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી એમની અટક કરવામાં આવશે. અને હજુ સુધી જે તપાસ છે આમાં એટલું પ્રગતિ છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જે ડ્રાઈવર છે એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની લાયસન્સની મુદત પૂરી થઈ ગઈ હતી 17/2/2025 રોજ. એના પછી એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની વેલિડિટી નહોતી. RTOએ અમને જણાવ્યું છે કે બસના બ્રેક બરાબર હતા અને બસના કોઈ બ્રેક અથવા મિકેનિકલ અનફિટનેસના કારણે અકસ્માત થયો. આપણે 1.5 મિનિટ બચાવીને બેઝિકલી કરવાના શું હોઈએ છીએ? તો આપણે સોશિયલ મીડિયા પર એટલો બધો સમય આપી રહ્યા છીએ કે જ્યારે આપણે આપણા કલાકો જોઈએ ત્યારે એવું થાય 5 કલાક તો ભાઈ બેન કે ભાઈ તે મોબાઈલ મચડવામાં વાપરી નાખ્યા, તો 1.5 મિનિટ ટ્રાફિકમાં ઊભા રહેવામાં શું જતું હતું? અને રીલ્સ પણ આપણને જઈ તો ખડામાં જ જઈ રહી છે. એનો એટલો બધો ક્રેઝ કે આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં ફરવા ગયા હોય, આપણું ફોકસ છે સરસ મજાની રીલ બનાવવામાં. અને રીલ બનાવવાની ફોકસમાં માણસ પોતાનો જીવ જ્યારે જોખમમાં નાખતો થઈ જાય ત્યારે પછી બીજો માણસ આપણી સાથે શું કરે છે તો સવાલ જ રહેતો નથી. અતિશય પીડાદાયક વિડીયો સામે આવ્યો છે ઉત્તરકાશીમાંથી. ઉત્તરાખંડ ફરવા માટે નેપાળની એક મહિલા આવી હતી, પોતાના બેનના ઘરે આવ્યા હતા. વિશેષતા એમનું નામ કાઠમંડુથી આવ્યા હતા અને ગંગામાં ઊભા રહ્યા હતા. પોતાની 10 વર્ષની દીકરીને મોબાઈલ આપ્યો અને 10 વર્ષની દીકરી મમ્મીની સરસ રીલ બનાવી રહી હતી, ફોટો ને વિડીયો. મોબાઈલમાં જોવા અને સારા લોકેશન પર પહોંચવાની લાઈમાં એ સહેજ પાણીના પ્રવાહમાં આગળ વહી ગયા અને પછી એમનો પગ ત્યાં ફસાયો અને પછી એ પ્રવાહમાં પડ્યા અને ક્યારેય પાછા ન આવ્યા. એક 10 વર્ષની છોકરી હાથમાં મોબાઈલ લઈને પોતાની માને નજર સામે એમણે ડૂબતા જોઈ. એ દીકરીને કેટલો આઘાત લાગ્યો હશે. એ છેક સુધી પ્રતીક્ષામાંથી કે હમણાં મારી મા પાછી મળશે, પણ છતાંય જે વિડીયો આવ્યો છે અતિશય કરુણાસભર છે. કરીએ એના પર નજર. એ રીલ અને એ રીલ મુકાયા પછી આવેલી પ્રતિક્રિયાઓ અને પછી એમાં આવેલી કમેન્ટ્સ ને એના કારણે ઊભી થયેલી એ દુનિયા માણસને કેટલા બધા ડોપામાઇન એની અંદર એનો સ્ત્રાવ થતો હશે એ ખબર નથી, પણ માણસને વાસ્તવિક દુનિયાથી બહુ દૂર કરી રહ્યા છે. એટલી હદે આપણે દૂર થઈ રહ્યા છીએ કે આપણે પોતાની સુરક્ષાનો એ વિચાર નથી કરી શકતા, તો કોઈ આપણી સુરક્ષાનો વિચાર કરશે એ વાત તો બહુ દૂરની થઈ ગઈ છે. દેશમાં આજે ખૂબ વિરોધ પ્રદર્શનો થયા અને બે બાજુથી થયા. એટલે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન એ વાત પર કર્યું કે ઈડી અમારા નેતા સાથે બદલો લઈ રહી છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા વગેરે નેતાઓને એટલા માટે ફસાવવામાં આવી રહ્યા છે કેમ કે વિપક્ષમાં છે અને એમના પર ખૂબ અત્યાચારો થઈ રહ્યા છે, એમની ખૂબ પૂછપરછો થઈ રહી છે. ભાજપે વિરોધ કર્યો અને ભાજપે પ્રોટેસ્ટ શું કામ કર્યો એ બહુ જ સમજમાં આવ્યું નહીં, કેમ કે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર અમારા રિપોર્ટર ગયા એમના કાર્યકર્તાઓને પૂછવા માટે કે તમે આવ્યા પ્રોટેસ્ટમાં, પણ શું કામ આવ્યા, મતલબ શું છે મુદ્દો, નેશનલ હેરાલ્ડ કેસ બરાબર, પણ શું કોઈક સમજાવી શકે? તો સતત એક ટીમ સાથે રહી એ વાત એમણે એન્શ્યોર કરી કે ભૂલથી કોઈ કાર્યકર્તાઓ સાથે વાત નહીં કરવું જોઈએ.
ઇવન જે પ્રોટેસ્ટને લીડ કરી રહ્યા હતા એમને નહોતી ખબર સ્પષ્ટ રીતે તો કે આ કેસ શું છે, શેની તપાસ ચાલી રહી છે, ઈડી કેમ આટલા સમયથી તપાસ કરી રહી છે, અને બીજું કે ભાજપ કેમ પ્રોટેસ્ટ કરે, કે કરપ્શન કર્યું છે એટલે કે કેમ કે સરકાર એમની સંસ્થાઓ પણ ખાસી બધી રીતે કહેવા માટે સ્વાયત્ત પરંતુ છતાંય સરકારના નિયંત્રણમાં, અને એના પછી ભાજપ રાહુલ ગાંધીનું પૂતળું બાળે, રસ્તા પર ચક્કાજામ કરે અને પછી પ્રોટેસ્ટ કરે તો વિચાર આવે કે ભાજપ કેમ આંદોલન કરતું હશે. પણ ઠીક છે, એમ કોઈક ને કોઈક એક્ટિવિટી થતી રહેવી જોઈએ, કાર્યકર્તાઓની અંદર એ જોશ રહેવું જોઈએ કે આપણે આમને પાડી દેવાના છે, અને રાહુલ ગાંધીને નહીં તો એમના પુતળાને પણ પાડી દીધું એમણે, ને પછી પુતળાને બાળ્યું એ ખરું ને માર્યું એ ખરું, ને એમને જે વિરોધ કરવાનો હતો એમની શૈલીમાં એ કર્યો એ ખરો. કોંગ્રેસના એ કદાચ ઓલમોસ્ટ કાર્યકર્તાઓને ખબર જ નથી કે એ કયા વિષયમાં બચાવવા માટે મેદાન પર ઉતરી ગયા છે. આપણે ત્યાં આ જે આખી એક સિસ્ટમ પેદા થઈ છે પોલિટિકલ, કે કાર્યકર્તાઓ બસ હૈશો કરતા ઉતરી જાય, એમણે આવવાનું, સવારે ઝંડા લઈને ફરવાનું, એમણે વિરોધ કરવાનો અને ઘેર જઈને સૂઈ જવાનું, એવી આશા સાથે કે આપણે જેટલો વધારે વિરોધ કરીશું, જેટલી વધારે હાજરી નોંધાવીશું એટલું આપણને સારું પદ મળશે, અને આગળ જતાં આપણે પણ હૈશો કરતા આજે હૈશો કરીએ છીએ, કાલે એ કરાવતા લીડર બની જઈશું, આજે નારા બોલીએ છીએ, કાલે નારા બોલાવીશું. અહીંયાથી સ્ટેજ પર પહોંચવા સુધીનું અંતર કાપવા માટે લોજિક આવતું નથી, અને લોજિક એટલી હદ સુધી નથી આવતું કે નેશનલ હેરાલ્ડ કેસ, જેના મુદ્દા પર ઈડી ઇન્ક્વાયરી કરી રહી છે, ખાસા વર્ષોથી કેસ ચાલી રહ્યો છે, એમાં ખૂબ ગંભીર એટલે હજારો કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો આરોપ લાગ્યો છે. એ આરોપ કયા મુદ્દા પર લાગ્યો છે તો કે ભાઈ નેશનલ હેરાલ્ડ વર્ષો પહેલાં મુખપત્રની જેમ ન્યૂઝપેપરનો આઝાદી વખતે પણ ખાસો ઉપયોગ કરવામાં આવ્યો, કેમ કે પોતાની વાત નેતાઓ કેવી રીતે કહેતા. એના પછી કોંગ્રેસે એને પોતાના મુખપત્રની જેમ ન્યૂઝપેપરને વાપર્યું, ને એના પછી નેશનલ હેરાલ્ડ ખૂબ નુકસાનીમાં છે. કોંગ્રેસે એને 90 કરોડ રૂપિયા જેવી લોન આપી, એના પછી લોન છાપું ભરી નથી શકતું એમ કરીને હેરાલ્ડ છે એ યંગ ઇન્ડિયાને આપી દીધું. ટૂંકમાં યંગ ઇન્ડિયાએ ઓલમોસ્ટ મફતમાં નેશનલ હેરાલ્ડ લઈ લીધું, અને એ નેશનલ હેરાલ્ડની સ્થાવર મિલકતો પણ એટલી વધારે છે. એ સિવાય એ લોકોની વચ્ચે જે ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થયા એની ઈડી તપાસ કરી રહી છે. ઈડીનું કામ છે. આપણે ત્યાં નેતા વિપક્ષમાં હોય એટલે એને એવું લાગે છે કે એ અભેદ્ય થઈ ગયો છે. તમે વિપક્ષમાં સત્તામાં હો એટલે એમ પણ તમને એજન્સી અડે નહીં, અને વિપક્ષમાં છો તો તમને અડે ત્યારે એવું કહેવાનું કે લોકતંત્ર ખતરામાં છે. એટલે નેતા બનવાનો સૌથી મોટો પર્પઝ એ છે, તમે નેતા બન્યા પછી કોઈ પણ ચોરી કરો, તમને કોઈ ના પકડી શકે, કેમ કે જો પકડ્યા, વિપક્ષમાં હતા ને સત્તામાં છો તો પકડશે જ નહીં, અને જો વિપક્ષમાં છો ને પકડ્યા તો મતલબ લોકતંત્ર પર આખો હુમલો થઈ ગયો. અને એટલે જ ઈડીની કાર્યવાહી એ લોકતંત્ર પર હુમલો છે એવું કોંગ્રેસને લાગી રહ્યું છે. એમાંથી કોઈ જ નેતાની પાસે એ જવાબ નથી કે યંગ ઇન્ડિયા અને નેશનલ હેરાલ્ડ વચ્ચે જે ટ્રાન્સફર થયા શેર્સ, એ શેર્સ કયા આધાર પર ટ્રાન્સફર થયા. એક પછી એક ડોક્યુમેન્ટ્સ, પૂછપરછ, બ્લેકમેલિંગની ટેકનિક હોય કે ગમે તે હોય, કોઈ જ જો આધાર નહીં હોય કાગળ પર તો શું કરી શકવાનું છે. આપણા દેશમાં કોઈ રાજનેતાઓનું કોઈ ખાસ કશું ઉખાડી શક્યું નથી. આપણા દેશમાં જો તમારે બહુ જ મોટામાં મોટા ક્રાઇમ કરીને બચી જવું હોય તો કાં તો IAS IPS બની જાઓ ને કાં તો નેતા બની જાઓ. આટલું તમે થઈ ગયા તો કોઈ ખાસ તમારું વિશેષ અપવાદોને બાદ કરતાં કોઈ ઉખાડી લેવાનું નથી. અપવાદરૂપ કિસ્સાઓમાં એટલે જેમ કે ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ને જે તે સમયે 1-2 IPS જે એમની સામે પડ્યા કે IAS, એ લોકો જેલમાં છે. એના સિવાય તમે કરપ્શન કર્યું છે અને તમે જેલમાં ગયા હોય એવા કિસ્સાઓ બહુ જ જૂજ છે, અને એ પણ સરકાર સાથે અસહમતિઓના આધારે થયેલા છે. વિપક્ષના નેતાઓની સામે પણ બહુ કાર્યવાહીઓ થઈ હોય અને એનાથી કોઈ ફરક પડ્યો, કેમ કે કનીમોજી કે એ રાજા બહાર ન હોત ને કનીમોજી દેશની સંસદમાં ન હોત. એટલે જે લોકો પર સૌથી મોટા કૌભાંડનો આરોપ લાગ્યો એટલે એ લાલુ યાદવના છોકરાએ સરકારમાં જ છે. લાલુ યાદવ પોતે સત્તાથી એટલો લાંબો સમય દૂર નથી રહ્યા, કે પછી 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં કનીમોજીને જે લોકોના નામ આવ્યા એ લોકોએ ત્યાં જ છે. જેટલા લોકો પર આરોપ લાગ્યા, જનતાની યાદદાશ્ત કેટલી, મહત્તમ એક ચૂંટણી સુધી યાદ રાખે, એના પછી જનતા યાદ નથી રાખતી. એમાં આર્થિક અપરાધોને તો બિલકુલ યાદ નથી રાખતી. આર્થિક અપરાધને આપણા દેશમાં અપરાધ જ નથી માનવામાં આવતો. અને એની વચ્ચે કાર્યકર્તાઓ માત્ર એક ઇવેન્ટ કરવાની છે એવું કહીને જ્યારે રસ્તા પર હૈશો કરીને ઉતરી પડે છે, એમની પાસે એ જવાબ છે કે એ તો કરી શક્યા હોત ને એ પ્રયત્ન. આટલા બધા કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીની પાસે, એ ધારે તો રસ્તા પર ગંદકી રહેવા દે. કોંગ્રેસની પાસે આટલા બધા કાર્યકર્તાઓ છે, એ જો ધારે તો આપણી નદીઓને ગંદી થવા દે. આ બધા જ કાર્યકર્તાઓ જો ધારી લે તો કરપ્શન થવા દે. આ બધા જ કાર્યકર્તાઓ જો ધારી લે તો દેશ ક્યાંથી ક્યાં પહોંચી જાય. સામાન્ય માણસ જવા દો, માત્ર કાર્યકર્તાઓ જે પોલિટિકલી જોડાયેલા છે ને જે લોકો એવું કહે છે કે એમના માટે રાષ્ટ્ર પ્રથમ છે, એ કાર્યકર્તાઓ જે કહે છે કે એમના પૂર્વજોએ દેશને આઝાદી અપાવી છે,
બંને પક્ષના કાર્યકર્તા, ખાલી બે પક્ષના કાર્યકર્તાઓએ જો કામે લાગી જાય તો દેશની સ્થિતિ બહુ જ બદલાઈ જાય. પણ એ લોકોને જે મુદ્દાની જ નથી ખબર, એ મુદ્દા પર પ્રોટેસ્ટ કરવામાં વધારે રસ છે ને એ કરવાથી જ એ ક્યાંક પહોંચી શકે છે. પોલિટિકલ પાર્ટીની આ સિસ્ટમ પણ દેશને ખાસો ખોખલો કરી રહી છે. કરીએ તસવીરો પર નજર ને પ્રતિક્રિયાઓ પર જે સામે આવી છે પ્રોટેસ્ટમાંથી. કોંગ્રેસ પાર્ટીના મુખિયા મા બેટા રાહુલ ગાંધી, સોનિયા ગાંધીએ નેશનલ હેરાલ્ડના માધ્યમથી જે ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરોધમાં આજે ભારતીય જનતા યુવા મોરચો કર્ણાવતી મહાનગરના કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શન કર્યો છે. અચ્છા, આ કેસ શું છે? નેશનલ હેરાલ્ડ AGL કંપની પ્રાઇવેટ લિમિટેડ હતી, એના માધ્યમથી નેશનલ હેરાલ્ડ ને બાકી જે ન્યૂઝપેપર, જે અખબારપત્રો અહીંયા જે પ્રચલિત થતા હતા એની સામે કોંગ્રેસના આ મા બેટાની લોકોએ જે પ્રાઇવેટ સંપત્તિ હતી, જે લિમિટેડ કંપની છે, જેની કરોડોની સંપત્તિ આખા દેશભરમાં છે, એને બહુ ઓછી રકમમાં ભ્રષ્ટાચાર કરી પોતાના નામે પોતાની પ્રાઇવેટ સંપત્તિ બનાવવાનો જે ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરોધમાં કેસ થયો છે. એ બંને બેલ ઉપર બહાર છે અને કોર્ટમાં સુપ્રીમ કોર્ટે જે ચાર્જશીટ દાખલ કરી છે એમાં એ લોકોને આરોપી બતાવ્યા છે. પહેલા પ્રોટેસ્ટ થતા હતા ભૂખ્યા પેટ માટે, હવે પ્રોટેસ્ટ થાય છે ખૂબ ભરેલા પેટ સાથે. પાકિસ્તાનના આર્મી ચીફ છે અસીમ મુનીર. અસીમ મુનીરનો એક વિડીયો ખૂબ વાયરલ થયો છે. અસીમ મુનીર એમાં પાકિસ્તાન શું કામ બન્યું એ કહાની પાકિસ્તાની બાળકોને શું કામ કહેવી જોઈએ એની વાત કરી રહ્યા છે. સૌથી પહેલા પાકિસ્તાની આર્મી ચીફને સાંભળીએ. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan. And don't forget to narrate the story of Pakistan to your next generation, so that their bond with Pakistan, it never weakens. Whether it is the third generation or the fourth generation or the fifth generation, they know that what Pakistan is for them. आज तक इंसानियत की तारीख में सिर्फ 2 रियासतें हैं जो कलमे की बुनियाद पर बनी हैं. पहली जो थी उसका नाम है रियासत तैयबा, क्योंकि तैयबा जो है वो नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने उसको नाम दिया था. और जबकि कुरान में उसका नाम है यसरब, या अहले यसरबा ला मुकाम लकुम फरजिउ, ये कुरान में नाम है उसका, जो आज जिसको मदीना अल मुनव्वरा कहा जाता है. और दूसरी रियासत जो है वो उसके 1300 साल के बाद अल्लाह ताला ने ये आपकी बनाई है कलमे की बुनियाद के ऊपर. પાકિસ્તાનમાં સરકાર કોઈની હોય, રાજ આર્મીએ કર્યું છે વર્ષોથી, અને સેના જ્યારે, અને એમાંય આ પ્રકારના માણસો જ્યાં સુધી શાસન કરતા રહે, જ્યાં સુધી કટ્ટરતા વધતી જાય, એટલે પાકિસ્તાનને બટાકાના ભાવ કંટ્રોલમાં રાખવાનું અત્યારે એના હાથમાં નિયંત્રણ નથી. પણ છતાં એમને એવું લાગે છે કે એ બહુ જ અલગ છે ને એમણે અલગ રહેવું જોઈએ. એ કટ્ટર રહેવાથી એમને શું મળ્યું એનો એ જવાબ છે. પણ અસીમ મુનીર જ્યારે એ કહી રહ્યા હતા કે આ 2 સ્ટેટ થિયરી, કે 2 દેશ અલગ પડ્યા અને એટલા માટે ઇસ્લામિક સ્ટેટ અલગ બન્યું અને ભારત અલગ બન્યું, અથવા એ આખું વાતાવરણ અલગ છે, એમની પાસે એ જ જવાબ નથી કે દુનિયાની 3જા નંબરની મુસ્લિમ પોપ્યુલેશન ભારતમાં છે. પાકિસ્તાનની ટોટલ મુસ્લિમ પોપ્યુલેશન 25 કરોડ છે, પણ એમાંથી એટલે એક આખો હિસ્સો જે છૂટો પડ્યો એમાંથી 22 કરોડ મુસલમાન ભારતમાં રહે છે, 15 કરોડ મુસલમાન બાંગ્લાદેશમાં રહે છે. એટલે આ બે જે પાકિસ્તાનમાં નથી, એટલે પાકિસ્તાનમાં જ માંડ 25 કરોડ છે. 2 દેશોના એટલા બધા મુસલમાન છે, તો આમાં ક્યાં 2 સ્ટેટ થિયરી લાગુ પડે છે? જો કે પાકિસ્તાન પાસેથી સૌથી મોટી અને શીખવા જેવી બાબત એ છે,
મોહમ્મદ અલી જિન્ના જે એના આકા જે પૂર્વજોની વાત કરી રહ્યા છે, એમની પોતાની આત્મકથા પણ એ પસ્તાવાથી ભરેલી છે પાકિસ્તાનના સર્જન પાછળની. અને એટલે જ પાકિસ્તાનનું સર્જન એ પાકિસ્તાનમાં રહેતા લોકો માટે ઇતિહાસની સૌથી મોટી ભૂલ બની છે. અને એ વિચારીને જ ઘણીવાર તો એ થાય કે સારું છે કે લોકો ત્યાં છે. આ લોકો જો ભારતમાં હોત તો એ લોકો ભારતને કોઈ દિવસ સુખી સમૃદ્ધ કે સારી રીતે રહેવા દેતા. કેમ કે જેની નસનસમાં કટ્ટરતા છે, જેની નસનસમાં જેનો આધાર જ ધાર્મિક કટ્ટરતા અને ધાર્મિક સંકુચિતતા છે, એ લોકો કોઈ દેશને આગળ નથી લઈ જઈ શકતા. અને એટલે જ એમણે પાકિસ્તાનની હાલત તો બંટાધાર કરી છે. એમણે જો કે પાકિસ્તાની આર્મી પાસેથી બીજી કોઈ અપેક્ષા પણ ન હોય. શીખવાનું ખાલી આપણે એટલું છે કે એ દિશામાં આપણે નથી જવાનું. એ ઓલરેડી ખાડામાં પડ્યા છે, આપણે નહીં પડીએ તો એ કલ્યાણ કરીશું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અને સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. અને આપણે આ દેશને મહાન બનાવવા માટે બહુ વિશેષ યોગદાન આપી શકીએ કે ન આપી શકીએ, આપણા દેશને સુંદર ને સ્વચ્છ રાખવાનું તો આપણા હાથમાં જ કામ છે. રસ્તા પર કચરો ફેંકવાનું, રસ્તા પર થૂંકવાનું, આ બહુ નાની નાની આદતોમાં બદલાવથી પણ શરૂઆત કરીએ. નમસ્કાર.